રાતના લગભગ 10 વાગ્યા હતા. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુ બહાર એક વૃદ્ધ મહિલા શાંતિથી બેઠી હતી. તેમના હાથમાં જૂનો રૂમાલ હતો અને આંખોમાં સતત આંસુ. તેમનું નામ હતું કાંતાબેન. આઈસીયુમાં તેમના પતિ મનસુખભાઈ જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા. મનસુખભાઈએ આખી જિંદગી ખૂબ મહેનત કરી હતી. સવારથી સાંજ સુધી દુકાનમાં કામ, રવિવાર વગરની જિંદગી. પૈસા બચાવીને એક મકાન બનાવ્યું, 2 દુકાનો લીધી અને થોડી જમીન પણ ખરીદી. તેમને 2 દીકરા અને 1 દીકરી હતી. પરિવાર બહારથી ખૂબ ખુશ દેખાતો હતો. દર રવિવારે બધા સાથે ભોજન કરતા. પોતરાઓ દાદા સાથે રમતા અને મનસુખભાઈ હંમેશા કહેતા, મારા પછી પણ આ પરિવાર આવો જ જોડાયેલો રહે. પણ એક વસ્તુ તેઓ હંમેશા ટાળતા, વસિયત. કાંતાબેન ઘણીવાર કહેતા, એકવાર વકીલ પાસે જઈને બધું લખાવી દો. પણ મનસુખભાઈ હસીને કહેતા, મારા બાળકો ક્યારેય ઝઘડો નહીં કરે. પણ ક્યારેક માણસ જે વિચારે છે ને, જીવન તેથી બિલકુલ અલગ લખે છે. થોડા દિવસ પછી મનસુખભાઈનું અવસાન થઈ ગયું. ઘરમાં શોક છવાઈ ગયો. પ્રથમ થોડા દિવસ બધું શાંત રહ્યું. પણ પછી એક દિવસ મોટા દીકરાએ કહ્યું, પપ્પાની દુકાન તો હું સંભાળતો હતો, એટલે એ મારી. નાના દીકરાએ તરત જવાબ આપ્યો, તો પછી મકાન મને આપો. દીકરીએ ધીમેથી કહ્યું, મારે કંઈ નથી જોતું. અને બસ એ દિવસ પછી ઘરમાં દિવાલો ઊભી થઈ ગઈ. જે ભાઈઓ એકબીજાના બાળકોને પોતાના બાળકો સમાન માનતા હતા, હવે એકબીજા સામે વકીલ લઈને ઊભા હતા. કોર્ટના ચક્કર શરૂ થયા. એક દિવસ કાંતાબેન ઘરના હોલમાં એકલા બેઠા હતા. સામે મનસુખભાઈનો ફોટો હતો. તેમણે ધીમેથી ફોટા સામે કહ્યું, તમે આખી જિંદગી મિલકત બનાવી, પણ એક વસિયત ન બનાવી શક્યા. આજે તમારું ઘર તૂટી ગયું. આ બોલીને તેઓ રડવા લાગ્યા. તે જ સમયે નાનો પૌત્ર આવ્યો અને પૂછ્યું, દાદી, હવે આપણે બધા સાથે કેમ નથી રહેતા? કાંતાબેન પાસે તેનો કોઈ જવાબ નહોતો. મિત્રો, ઘણા લોકો માને છે કે વસિયત માત્ર પૈસા વહેંચવાનો કાગળ છે, પણ હકીકતમાં વસિયત એ પરિવાર બચાવવાનો છેલ્લો પ્રયાસ હોય છે. કારણ કે માણસ જ્યારે દુનિયામાં નથી રહેતો ત્યારે તેની લખેલી વસિયત જ પરિવારને જોડીને રાખે છે. એટલા માટે જો તમારી પાસે નાનું પણ મકાન હોય, થોડી પણ જમીન હોય, દુકાન હોય કે બેંકમાં થોડી પણ બચત હોય, તો સમય રહેતા યોગ્ય વસિયત જરૂર બનાવજો. કારણ કે મિલકતથી મોટું કંઈ હોય તો એ છે પરિવાર. મિત્રો, કલ્પના કરો, એક વ્યક્તિ પોતાની આખી જિંદગી મહેનત કરીને જમીન ખરીદે છે, મકાન બનાવે છે, બેંકમાં બચત કરે છે અને પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે દિવસ રાત એક કરે છે. તેને લાગે છે કે મારા પછી પણ મારો પરિવાર હંમેશા એક રહેશે. પરંતુ એક દિવસ તેના અવસાન પછી એ જ પરિવાર મિલકતના ઝઘડામાં ફસાઈ જાય છે. ભાઈઓ સામે ઊભા થઈ જાય છે. બહેનો કોર્ટના ચક્કર કાપવા માટે મજબૂર બને છે અને માતા પોતાના બાળકોને એકબીજા સામે લડતા જોઈને રડી પડે છે. પ્રશ્ન એ છે કે આ બધું કેમ થાય છે? ઘણી વખત એનું કારણ માત્ર એક જ હોય છે, યોગ્ય વસિયત ન બનાવવી. વસિયત વિલ બનાવવાની સાચી રીત વિશે ઘણા લોકોને લાગે છે કે વસિયત માત્ર કરોડપતિ લોકો માટે હોય છે, પરંતુ હકીકતમાં જો તમારી પાસે નાનું મકાન, થોડી જમીન, દુકાન કે બેંકમાં બચત પણ હોય તો વસિયત તમારા માટે એટલી જ મહત્વની છે. કારણ કે વસિયત માત્ર સંપત્તિ વેચવાનો દસ્તાવેજ નહીં, પરંતુ પરિવારને ભવિષ્યના ઝઘડાઓથી બચાવવાનો એક કાયદેસર રસ્તો છે. સૌથી પહેલાં સમજીએ કે વસિયત એટલે શું. વસિયત એટલે વ્યક્તિએ પોતાના મૃત્યુ પછી પોતાની મિલકત કોને અને કેવી રીતે આપવી તે અંગે પોતાની ઈચ્છા લખેલો કાયદેસર દસ્તાવેજ. એટલે કે તમે જીવતા હો ત્યારે નક્કી કરો કે તમારા પછી તમારી મિલકતનું શું થવું જોઈએ. હવે પ્રશ્ન થાય કે વસિયત કોણ બનાવી શકે? કાયદા મુજબ 18 વર્ષથી વધુ ઉંમરની અને માનસિક રીતે સ્વસ્થ કોઈ પણ વ્યક્તિ વસિયત બનાવી શકે છે.
વસિયત બનાવતી વખતે વ્યક્તિ સંપૂર્ણ હોશમાં હોવી જોઈએ અને કોઈના દાબ દબાણ કે ધમકી હેઠળ ન હોવી જોઈએ. જો કોર્ટમાં સાબિત થાય કે વસિયત દબાણ હેઠળ બનાવવામાં આવી હતી તો તે રદ પણ થઈ શકે છે. વસિયત બનાવતી વખતે સૌથી પહેલાં તમારી સંપૂર્ણ વિગત લખવી જોઈએ, જેમ કે તમારું પૂરું નામ, સરનામું, ઉંમર અને ઓળખની વિગતો. ત્યારબાદ તમારી મિલકતોની સંપૂર્ણ વિગતો લખવી જોઈએ, જેમ કે જમીન, મકાન, દુકાન, વાહન, બેંક ખાતું, એફડી, સોનું, શેર અને અન્ય રોકાણ. તેમજ મિલકતનું વર્ણન જેટલું સ્પષ્ટ હશે તેટલું ભવિષ્યમાં વિવાદ ઓછો થશે. ત્યારબાદ સૌથી મહત્ત્વની બાબત આવે છે કોને શું આપવું. ઉદાહરણ તરીકે કઈ જમીન કયા દીકરાને આપવી છે, કયું મકાન પત્નીને આપવું છે અથવા બેંકની બચત કોને આપવી છે તે સ્પષ્ટ લખવું જોઈએ. મારી સંપત્તિ મારા બાળકોને જેવા અસ્પષ્ટ ભાષા ટાળવી જોઈએ. વસિયતમાં બને તો એક એક્ઝિક્યુટર પણ નીમવો જોઈએ. એક્ઝિક્યુટર એટલે એવી વ્યક્તિ જે તમારા મૃત્યુ પછી તમારી વસિયતનો અમલ કરાવે. આ વ્યક્તિ પરિવારનો વિશ્વાસુ સભ્ય અથવા મિત્ર અથવા વકીલ પણ હોઈ શકે છે. હવે એક ખૂબ જ મહત્ત્વની કાયદાકીય બાબત, વસિયત ઉપર ઓછામાં ઓછા 2 પુખ્ત વયના સાક્ષીની સહી હોવી જરૂરી છે. આ બંને સાક્ષીઓએ તમારી હાજરીમાં સહી કરવી જોઈએ, પરંતુ ધ્યાન રાખો કે જેને વસિયતમાં લાભ મળવાનો હોય તેને સાક્ષી ન રાખવા. હવે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે વસિયતનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કે નહીં. ભારતમાં વસિયતનું રજિસ્ટ્રેશન ફરજિયાત નથી, છતાં રજિસ્ટર કરવાથી તેની વિશ્વસનીયતા વધે છે અને ભવિષ્યમાં જો કોઈ વ્યક્તિ તેને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરે તો મુશ્કેલી પડે છે. વસિયત હાથથી લખેલી હોય કે ટાઈપ કરેલી બંને માન્ય છે, પરંતુ મહત્ત્વનું એ છે કે તેમાં લખેલી માહિતી સ્પષ્ટ અને વાંચી શકાય તેવી હોવી જોઈએ. હવે એક નાનું ઉદાહરણ લઈએ. મનોજભાઈ પાસે એક મકાન અને ખેતીની જમીન હતી. તેમણે વસિયતમાં સ્પષ્ટ લખ્યું કે મકાન પત્નીને અને જમીન બંને દીકરાઓને સમાન ભાગે મળશે. તેમના અવસાન પછી પરિવારને કોઈ કોર્ટ કેસ કરવો પડ્યો નહીં, કોઈ ઝઘડો થયો નહીં અને બધું તેમની ઈચ્છા મુજબ શાંતિથી વહેંચાઈ ગયું. માત્ર એક યોગ્ય વસિયતના કારણે પરિવાર જોડાયેલો રહ્યો. મિત્રો, યાદ રાખજો, વસિયત માત્ર કાગળનો ટુકડો નથી, તે તમારા પરિવાર માટે તમારો છેલ્લો સંદેશ છે. તમે જીવનભર જે મહેનત કરીને બનાવ્યું છે તે તમારા પછી તમારા પરિવારને જોડે કે તોડે તેમાં વસિયતની સૌથી મોટી ભૂમિકા હોય છે. તેથી સમય રહેતા કાયદેસર અને સ્પષ્ટ વસિયત જરૂર બનાવજો, કારણ કે મિલકત કરતાં પણ કિંમતી વસ્તુ જો કોઈ હોય તો તે પરિવારની એકતા છે. તો મિત્રો, વસિયત બનાવવામાં માત્ર થોડો સમય લાગે છે, પણ તે તમારા પરિવારને વર્ષો સુધીના ઝઘડાથી બચાવી શકે છે. યાદ રાખજો, મૃત્યુ પછી તમારી મિલકત નહીં, તમારા નિર્ણયો બોલે છે. આભાર. હવે સૌથી કામના કાયદાની માહિતી આપતા વિડીયો એક જ જગ્યાએ જે સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, જે વિડીયોએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેમને ઉપયોગી થયા છે, તેમાં તમને મળશે કાયદા અને નિયમોને લગતા એ વિડીયો જેને સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, સૌથી વધુ શેર થઈ રહ્યા છે અને લોકો માટે સૌથી ઉપયોગી સાબિત થયા છે. જેમાં જમીન કાયદા, ખેતીના નિયમો, સરકારી યોજનાઓ, દસ્તાવેજો અને રોજિંદા જીવનમાં કામ લાગે તેવી કાયદાકીય માહિતી એક જ પ્લેલિસ્ટમાં સરળ રીતે જુઓ. જો તમે હજુ સુધી આ બધા વાયરલ વિડીયો નથી જોયા તો અત્યારે જ આપણી ચેનલ પર જઈ મોસ્ટ વ્યૂઝ વિડીયોઝ પ્લેલિસ્ટ ઓપન કરો. કદાચ તમારા કામની સૌથી મહત્ત્વની માહિતી ત્યાં જ હોય. પ્લેલિસ્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં જઈ અચૂક જોવો. આભાર.